ભરવા તો મારી યાર બોલતો ને બરાબર, મારે તો યાર બોલવું નહીં. ચમલા શું થયું? શું કર્યું આને? કર્યું કે અલે મારા બૈરાને આપણે મેસેજ કર્યા કરે છે. કયું બૈરું? એટલે કયું બૈરું એટલે હું મેં તો હટા બૈરા કરી મૂક્યા છે. તે કયું બૈરું આરી અલ્યા હું તો જનરલ નોલેજ માટે પૂછું લે. કોઠાની જનરલ નોલેજ તારો કયો બાપા જીકે મેં પૂછશે કે એના કેટલા બૈરા છે પૂછવાનું કયું? એ બધું છે મને એવું કે આને કેવા મેસેજ કર્યા હે? એ બધું હું તને શરૂઆતથી જ કહું, તું સાંભળ. હા બોલ. મેં એ છોકરી હારે છેલ્લા 3 મહિનાથી વાત કરું છું. કેટલા? 3 મહિનાથી બરાબર. અને 3 મહિનાથી વાત કરતો હોવા છતાંય મેં હજુ સુધી હાય હેલો જમી લીધું કેમ છે કેવું નહીં, દિવસ કેવો છે એનાથી આગળ નથી વધ્યો. આ ચોમર માણસ ફ્લર્ટ કરવા લાગ્યો. બોલાવે તું બોલ. માં આગળ ચોટ્યું હાટા હું થયું ઓલી મને હવેલી ભાવ આપે છે તો અરે તો હું મઢ લેવા જો લમણા રહે છે. હું 3 મહિનાથી જો વાત કરું છું હજુ સુધી મારી જોડે એનો નંબર નહીં. અને તું સાંભળ. હા બોલ. આ ગોળીનો આ ટનપો વોટ્સઅપ પર ઇન્સ્ટાગ્રામ પર બંને પર વાત કરી છે. એટલે એ બધું થોડા માધર ભગતે સ્નેપચેટ પર વાત કરી છે. અને હું 3 મહિનાથી એની જોડે વાત કરું છું. ના મારી પાસે એનો ફોન નંબર છે ના સ્નેપચેટ આઈડી છે. એટલે ડોફા 3 દિવસમાં તું એવી તો હું વાત કરી લીધી છે. 3 દિવસમાં 3 જગ્યાએ તું વાત કરી લીધી એવી તો હું વાત છે એ મને કહેવાય. હું વાત કરી લીધી 3 દિવસની અંદર. હજી તો મારી હા બોલ. તું તારો ડાચો બનાવે હલકા બરોબર. તારો ડાચો બનાવે તું. એટલે એક સેકન્ડ આપણો ફોન ચેક કર્યો બરોબર. અને ટેક્સ્ટ તો નહીં કર્યો ને? જોઈ લઈએ એકવાર. હા ને ચેક કર્યો ફોન. હા આપણે ફોન ચેક કર્યો ને યાર કે ના તારો ફોન આપલા લઈ. અરે લઈ લે. એ ડોફા હું બોલે તું? ફોન માંગુ છું. એટલે ફોન લઈ લે એમ જ કહું છું. નહીં કઈ એવડી રીતે કેતો. તું તારો ફોન લે. તારો ફોન લે છોડ. ફોન લે તારો. તારી ઓનલાઈન મગજ નસ થાય છે. ચોથી તમે લો ટેક્સ્ટ પર વાત કરી છે. આ માધર આ ચમનિયા માણસે ટેક્સ્ટ પર વાત કરી લીધી. ગીલ કાકેલા ગીલ સફા લુખા લખન ખોટા તું કઈ બાકી રાખી છે વાત કરવા માટે? એ મને કે હવે કઈ બાકી રાખી તું બોલ. ટિન્ડર બાકી રહી ગયું. અને આ લુખેશને મારે હવે શું કેવું? માંડ બીજી જોડે મારું ગોઠવાનું છે બરોબર. તો હું મત ઢીલા હરી કરે. અને ખબર છે કે ભાઈનું સેટલમેન્ટ થયું છે તો કૌંસમાં બીજાના બૈરા ઉપર ડાફોરિયા મારવા નહીં. તો હું મત ઢીલા ડાફોરિયા મારો છું ગેલ કાગડી ના જોયું એટલે તો મેડમ પહેલા પૂછ્યું કઈ બૈરું ના બોલીશ યાર. એટલે હવે સુહાની જોડે લમણા લે છે અને તું મારી જોડે ખોટે ખોટા ના લઈશ તું દોસ્ત લમણા મારી જોડે ના લઈશ યાર. તો અલે તું કઈ પેલી ફ્લેટ વાળી વાત કરી રહ્યો હતો એ વાતો અધૂરી થઈ ગઈ. હવે કેવી રીતે ફ્લર્ટ કરે ખબર છે? ગીતો કઈને ફ્લર્ટ કરે. ગીતો કઈને એ પણ ચેટ પર. અલે મતલબ આ લિરિક્સ લખે છે ને જો ફ્લર્ટ કરે છે. એક દિવસ કયું ગાન ગાતો હતા હવે મેં જોયું ને એક ચેટ કયો હતું. હા ये दिल तुम बिन कहीं लगता ही नहीं એવો ગીત ગાઈને આવ્યો પેન ફ્લર્ટ કરે આવ્યો. અને તારો બૈરું રિસ્પોન્સ કરે છે. રિસ્પોન્સ કરે છે તારું બૈરું બોલાવે કઈ કેમ બોલ. તારા બાપાને ટંબુ ખેલ કાગડીના કંટ્રોલ તને રિસ્પોન્સ આપે ખાલી ડરો કરે કર્યા કરે. તો હું ઉલટી આવડે કરી લેવાની હોય. આમ ઓનલાઈન આવીને ઓ ના કરવાનું હોય. તારા બાપનો કાચિંડો એ ઉલટી વાળો નાટો એ પ્રેમમાં તારી માનો ટીટી ગોળો ખોટે ખોટે પ્રેમની પીપોળી ના ઉગાડતું. ઓય આ મીમ જોડો જો આ મીમ જોડો હું તો સાંભળ્યો. હા બોલો સાંભળું છું. સાંભળ. સલમાન ઐશ્વર્યા અને વિવેક ઓબરે ત્રણેય બન્યા બેસ્ટી. સલમાને કરાવ્યું વિવેક ઓબરેનું કમબેક. ખરેખર સલમાને કર્યો અરિજીત સિંહનો માફ. અને આવનારા સમયમાં સલમાન ખાનની જેટલી પણ ફિલ્મ હશે એમાં અરિજીત સિંહનું સોંગ હશે અને હશે. હવે સાચું કહું છું. તું કહેતો તો હું એ માની લઉં કે દિવસમાં ચાંદ ઉગ્યો. તું કહેતો તો હું માની લઉં કે એઆરે યુટ્યુબ છોડી લીધું. પણ આ સલમાન ખાન ઐશ્વર્યા રાય અને વિવેક ઓબરોય બેસ્ટી બની ગયા. એટલે ના હોય એ બધું ખોટે ખોટી ના હોય. સાચું કહું છું. ખરેખર મસ્તી નહીં કરતો. એક સેકન્ડ શરૂઆતમાં તું આને કહેતો કે તું મારી જો બોલતો ના અને હવે તો લોકો ભાઈચારો પડી ગયા. એ બધું મોડી ગયું. અમે છોકરાઓ છીએ. છોકરા નહીં કે અમે નાના મોટા ઝઘડામાં ભાઈ બધી તોડી દઈ. ભાઈચારા ઓલવેઝ ઓન ટોપ.